हेलो यूट्यूब फैमिली केम छो तो मजामां जईशो ने मजामां ज रहेवानुं मारा वाला ने आपड़ा विडियो जोता मजामां ज होय तो कांई वांधो नहीं। तो मजामां ज रहेवानुं मारा वाला ने आपणे हवार में आव्या छे रोटावेटर हांकवा पड़ामां। तो तमने बतावी दऊं केवी रीते रोटावेटर चाली रह्युं छे, केवा ढेफा भांगे छे आपणे जोई लई। चालो तो बन्या जो विडियो में जोई लो। आવું હોય ને આવું થઈ જાય છે। એક બીજો આંટો પાછો વળીને હાલ્યો આવે છે, કારણ કે આપણે પહેલાં તો ફરતી બાજુ મોસમ લઈ લીધી આની ઘોડે, એટલે શું ટ્રેક્ટર વાળવામાં ઢેફા હાથે નડે નહીં, ફટોફટ વળી જાય ટ્રેક્ટર। અમારા રમેશભાઈ આવી ગયા છે, અત્યારે લગન મેં મોસમ લીધી ને રમાભાઈ આવી ગયા, તો એ ટ્રેક્ટર ચલાવે છે જોઈ શકો છો। બહાટીને ધબધબાટી હાલે છે, બગલા પણ ઉડી રહ્યા છે પડામાં। કઈ જીવડા હાથે ઓલા ઉડે ને એ ખાવા આવી જ જાય બગલા ગમે ટ્રેક્ટર રાખતા હોય એટલે। તો આવું બધું ચાલી રહ્યું છે મિત્ર, જોઈ શકો છો। આવા ઢેફા છે ને હાલે એટલે આવું થઈ જાય છે। બીજા લો ગેરમાં હાલે છે, ત્રીજામાં હાંકી તો ઢેફા વધુ મોટા રહેશે, તો આપણે બીજા લો ગેરમાં હાંકી છીએ ને, અથવા એવું લાગે તો આપણે બીજી પણ ગેણ મારી દેવાની છે, કારણ કે આપણે કંઈ ભાડું પડતું નથી, ડીઝલ થોડું વધુ ભરે, ઘરનું ટ્રેક્ટર છે એટલે પોવાય આપણને। તો કાંઈ વાંધો નહીં, ખેતી બહુ સારી જ કરવાની, જોઈ શકો બહુ બહાટીને ધબધબાટી હાલી રહ્યું છે। અમારો રમેશભાઈ આંખો વળીને આવી ગયા, જોઈ શકો બહાટી ધબધબાટી હતા, ઢેફાના જુરા ઉડાડી નાખ્યા, તમે જોઈ શકો। જોઈ લો હવે ટ્રેક્ટર વાળી રહ્યા છે શેઠે આવીને। पावर स्टेरिंग ट्रेक्टर से एटले वरी जाए पटक देरानुं, ज्यां वारवुं अहींया वरी जाए, जोई कहो कई घटे नहीं। जोई लो एक सेकंड में ट्रेक्टर वरी जाए अहींया एक टायर ऊपर। આવું થઈ જાય છે મિત્રો, તમે જોઈ શકો છો ને કોમેન્ટ માં જણાવજો કેવી રીતે હકાય, શું કરાય મારા વાલા, એમાં શું બધાને માહિતી આડી અવડી મળતી રહે। તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહ્યો, આગળ જઈને પાછા મળી તો વિડીયોમાં બન્યા રહ્યો એન્ડ સુધી। ચાલો તો આપણે રોટાવેટર હાંકીને વીઆઈ ટ્રેક્ટર સર્વિસ કરાવવા જોઈએ કહો બહાટીને ધબધબાટી, કારણ કે આખું ટ્રેક્ટર આપણે સર્વિસ નથી કર્યું ને, તે બધું ભરાઈ ગયું હતું। આપણે જાતા દવાનો ટાંકો જોડાવા તે કીધું આપણે સર્વિસે કરાવી લઈએ, આપણે વચ્ચે દુકાન છે તો આપણે સર્વિસ કરાવી લઈએ ટ્રેક્ટરને, અને ટાંકો આપણે આવી જાય, બે કામ થઈ જાય। અમારે ગેરાજ છે, અમારા ભાઈનું જ છે, આ રોડ ઉપર જ છે, જોઈએ કહો બહાટીને ધબધબાટી। તો આપણે ટ્રેક્ટરે સર્વિસ થઈ જાય, બે કામ દવા છાંટવાનો ટાંકો લેતા આવીએ આપણે બહાટીને ધબધબાટી। હમણાં શું સિઝન તો ના ફૂટે એવું જ નથી, પણ આ તોય સર્વિસ તો કરાવવું જ પડે ને, ખડી જાય આ લોઢા, એટલે સર્વિસ કરાવવું પડે, એટલે કીધું આપણે સર્વિસે કરાવી લઈ, બને જાય હમણાં ચકાચક નવા જેવું। આમ તો નવું જ છે, પણ આ તો ધૂળ સડી ગયું એટલે જૂનું લાગે, બાકી નવું છે ટ્રેક્ટર, હમણાં થઈ જાય છે આભલા જેવું। તો અમારે ભૂપતભાઈ ધોઈ રહ્યા સર્વિસ મશીનેથી, ને આપણે જઈશું શંકરભાઈની વાડીએ ટાંકો જોડાવા, તો સર્વિસ કરાવીને આપણે ટાંકો જોડાઈ આવી। હવે આપણે મળીશું શંકરભાઈની વાડીએ જઈને, ત્યાં સુધી બન્યા જો વિડીયોમાં। હાલો તો આપણું ટ્રેક્ટર સર્વિસ થઈ ગયું ચકાચક, જોઈ શકો છો એકદમ નવાનું બાપ થઈ જાય એવું છે, ટીકડી ટી બની ગયું છે। તો કાંઈ વાંધો નહીં, આપણે બની ગયું હાઈ ક્લાસ મજાનું, કારણ કે કીધુંનું સર્વિસ નહોતું કર્યું, આજ આપણે સર્વિસ કર્યું છે, તો થઈ ગયું એકદમ રેડી રાઈટ। તો કાંઈ વાંધો નહીં, આપણે હવે જો ગાભા ને બાબા ઓલું કરી વારી ને પાણી બાણી સીટમાં ભર્યું છે, નીસવી વારી જોઈ લો, કારણ કે નકર આપણે માથે બેવી તો પલ્લી જઈએ, એટલે સાફ સૂફ કરી વારી પછી આપણે હાલતા પડી દઈ બહાટીને ધબધબાટી। તો આવું બધું છે મિત્રો, તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહ્યો। ચાલો આગળ જઈને મળીશું, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહ્યો। હાલો તો ફાઇનલી આપણે ટાંકો જોડાવીને વીઆયા છે, દવા છાંટવાનો જોઈ શકો છો બહાટીને ધબધબાટી।
ટ્રેક્ટરે આપણું સર્વિસ થઈ ગયું હતું ને ટાંકો પણ આપણે જોડાવીને વ્યાયા છે ને હવે આપણે જો લાઇટ તો લગભગ લાગે જ છે તો આપણે શેને પાણી ભરવાનું છે ટાંકામાં દવા છાંટવાનું તો લેન જોઈએ કાં આંકડા પડી છે તો આ લેન રહી સીધી ટાંકે જવા દેવાની છે આ પડી લેન થોડોક ટાંકો પાછો લઈ લઈશું આપણે થોડોક સેટો રહી ગયો પણ કાંઈ વાંધો નહીં તો રિવેસ મારી દઈશું એટલે વી આવશે આંકણે એટલે દવા ભરવા આપણે શું દવા છાંટવા પાણી ભરી લઈ ટાંકામાં તો કાંઈ વાંધો નહીં વિડીયોમાં બન્યા રહ્યો ચાલો આગળ જઈને મળી ત્યાં સુધી બન્યા રહ્યો વિડીયોમાં હાલો તો ફાઇનલી આપણે પાવર વહી ગયો તો અત્યારે આવ્યો છે તો આપણે અમે દવા છાંટવા માટે પાણી ભરવાનું છે ટાંકામાં તો ભરી લઈ અમારા રમેશભાઈ લેન ચાલીને ઊભા છે શું થાય છે આપણે જોઈ જો અહીંયા પાણી સડ્યું તો ખરું લ્યો ઘડીક હેઠું જવા દેવું પડે કારણ કે જે તે દવાઈઓ આડી અવડી છાંટી હોય આ તે તો પાણી ઘડીક આપણે હેઠે ઢોરાવા દેવું છે નીચે વાલ ખોલેલો છે એટલે એ બધો કદડો હોય એ વયો જાય પછી આપણે નીચે વાલ બંધ કરી દઈશું એટલે કંઈ વાંધો નહીં તો ઘડીક જવા દઈએ આપણે ક્યાં પાણીના પૈસા દેવા છે તો નીચે ઢોરાઈ રહ્યું છે પાણી ઘડીક જવા દઈએ એટલે બધો કદડો આ તે હોય એ બધું સાફસૂફ થઈ જાય ને આપણે તો મોટા ફોટા હાંધા કર્યા હતા તો પાણી આવી ગયું વાંધો ન આવ્યો આમ થઈને કારણ કે આપણે અહીંયા કોઈ દી વાપરતા નથી આ લેન આ તો ટાંકો ભરવાનો હતો એટલે આપણે ચાલુ કર્યું ને અહીંયા આપણે ચાલુ નથી કરતા કોઈ દી આવું બધું છે જામફળી બિચારી ફૂંકાતી હતી એને પાણી મળી જાય છે જો ભગવાન ગમે એ ઓલું કરે ને અહીંયા જ લેન ફૂટલી છે તમે જોઈ જોઈ લો જામફળીને થડે જ પાણી જાય છે એટલે એને કામ થઈ જાય હાઈ ક્લાસ મજાનું ને જામફળ આપણે ઘણા બધા છે જો એક દુનિયાના જામફળ છે બિચારી ફૂંકાતી હતી એને પાણી મળી જાય છે તો કામ થઈ ગયું રેડી રાઈટ અમારા રમેશભાઈ ટાંકો ભરી રહ્યા છે તો કાંઈ વાંધો નહીં આપણે સરગવામાં જો આમાં દવા છાંટવાની છે બધી ટાઈમ ઝાઝો નથી અંધારું થઈ જાય છે પણ તોય દવા છાંટી દેવાની છે તો કાંઈ વાંધો નહીં વિડીયોમાં બન્યા રહ્યો ચાલો અમે દવા છાંટી દઈએ આગળ જઈને મળશું ત્યાં સુધી બન્યા રહ્યો વિડીયોમાં લો તો આપણે ટાંકો અડધો પડધો ભરાવા આવી ગયો છે જોઈ શકો છો ને આપણે દવા છાંટવાની છે ચીની બાયોડોક્ટા અમારા રમેશભાઈ જોઈએ કો લાઈન ચાલીને ઊભા જો રમેશભાઈ ડાભી જોઈ લો ને આ જો પાણી ભરાઈ રહ્યું છે ને આપણે આ દવા બધી નાખી દેવાની છે આ બે શીશીઓ અધૂરી છે આ જોઈ શકો છો ઈવોરીની દવા છે ઓલી રહી આ ગમે બીજી જીવાતમાં કાયમ આવે છે મરચું સીતરેલું જોઈએ એટલે આ 4 દવા આપણે નાખી દેવાની છે 4 શીશીઓ તો આપણે ટાંકામાં નાખી દે રમેશભાઈ ના અમારે મેરા બાપા જોઈએ કો માવા ખાય મોઢામાં દાંત નથી તો પણ 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે તો એ જે ખડે ધડે છે ને માવા ચાવી રહ્યા છે તમે જોઈ શકો છો દાંત તો છે નહીં જોઈ લો એટલે આવું બધું છે મિત્રો તો વિડીયોમાં બન્યા રહો ચાલો આગળ જઈને મળી હવે ચાલો તો આપણે રમેશભાઈ દવાની શીશીઓ તોડી રહ્યા છે ને દવા આમાં નાખવાની છે જોઈ શકો છો એટલો ટાંકો ભરાઈ ગયો છે જોઈ શકો પણ આવું ડોરું પાણી કેમ આવ્યું રમેશભાઈ આ એવું હતું દવાવાળું હતું એટલે આ ડોરું પાણી છે તમે જોઈ શકો છો હજી આ બીજી દવા નાખશું એટલે એથી જાતું પાણી ઓલું થઈ જશે આપણે રમેશભાઈ એક શીશી તોડી વાળી છે ને બીજી તોડે છે જોઈ શકો છો જો કાંઈ વાંધો નહીં આપણે માપ્યા ફાપ્યા કાંઈ નથી જોતું સીધી શીશી નાખી દેવાની ટાંકામાં દવાના આ છે ને હરગવાન મોજ લાવી દેવી છે હરગવાની થવું જોઈએ ના છાંટી દવા કારણ કે આપણે એકદાન દવા સારી છટાણી નથી વરસાદ જેવો એ પાણી ખાડો ભલે ભરાતો હોય આમ આપણે ભેહું બેવશે જોઈ શકો છો પાણી આમ મૂકી દીધું મેં લેન નીચે આમ જોઈ શકો છો જો પાણી જઈ રહ્યું આમ લેન અહીંયા મૂકી દીધી છે આમ ખાડામાં પાણી હેલું જાય આપણા ડોબા અહીં ચરવા આવે એટલે આમાં પીસે ને બેવશે એટલે એ પાણી આપણે કાંઈ ફેલ નથી આ એક શીશી નાખી દીધી દવાની જોઈ શકો છો ચીનની દવા નખાઈ દઈ છે હવે બાયોડોક્ટર નાખવાની છે એ કહેવાય ને બાયોડોક્ટર કઈ કહેવાય રમેશભાઈ એ લગભગ બાયોડોક્ટર જ કહેવાય આપણે ભણેલા નથી પણ એવું કહે છે તો આ બાયોડોક્ટર નખાઈ દઈ જોઈએ કશો બીજી શીશી નાખી દીધી છે ટાંકામાં ને રમેશભાઈ શીશીમાંથી ને બધે કાઢી લે જોઈએ કશો
કારણ કે ફેલ ન જવું જોઈએ કાંઈ. હાલો તો એ નખાઈ ગઈ છે અને આ બે તો શીંચું તોડેલી છે, એ અધૂરા ડબલા છે. તો આ ત્રીજી શીંચી નખાઈ રહી છે દવાની. આ ત્રીજી નાખી દીધી છે અને એમાંથી નહીં કાઢવાનું ચાલુ કરી દીધો છે અમારા રમેશભાઈએ. કાઢી લીધો જોઈએ કહો છો તમે, એકદમ કાંઈ ઘટે નહીં. ને હવે આ 4મી શીશી નાખી દો ને આપણે પછી એને વિડીયો બહુ મોટો થઈ જાય છે એટલે બહુ જાજી ઘડી હાંકતા નથી આપણે. હવે એને વિડીયો પછી બહુ મોટો થઈ જાય છે આજનો વિડીયો. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે એના વિડીયોમાં મળશું, બન્યારીઓ વિડીયોમાં. હાલો તો આપણે રમેશભાઈ દવા છાંટી રહ્યા છે. હું પાછળ નળી લઈને હાલ્યો જાઉં છું, કારણ કે લોડ લાંબો થઈ જાય એટલે નળી ખેંચાય નહીં. રમેશભાઈ ફુવારો લઈને હાલ્યા જાય છે, 2 સામાં નહીં પણ 1 સામાં. વરતા આ સામાં લેતા આવે, જાતી ખેલા આ સામાં લેતા આવે. એમાં સુમિતભાઈ ટાંકે છે, જોઈ શકો છો. આવું બધું આજ કામ આપણે ઉપાડ્યું છે, બહાટીને ધબધબાટી દવા છાંટવાનું હરગવાની. કે હમણાં કાં વાયદા થઈ ગયા હતા હરગવાની. ના સિંગુઈ જોઈએ કો મસ્તીની મંડી થવા હાઈ ક્લાસ, એટલે કીધું દવા છાંટી દે એટલે સિંગુઈ હાઈ ક્લાસ મંડે થવા. માં કોઈ ઈવોયરું હતકશે એટલે ઈવોયરી સાફ થઈ જાય, કારણ કે આમાં 15-20 દી એક ફુવારો મારવો જ પડે દવાનો. આપણે હજુ વધુ ટાઈમ વહી ગયો છે, કારણ કે 25 દિવસ થઈ ગયા, 5 દિવસ વધી ગયા છે ને 20 દી ફુવારો મારવો જ પડે. આમાં ને લારોટો આવી જાય છે હરકવામાં, ઝીણી ઈવેર આવે. ઈવેર એ બધી પછી નુકસાન ઝાઝું કરે, હોય ઈવેર નાની પણ નુકસાન ઝાઝું કરે. પાંદડા ખાઈ જાય ને ફાલે ખાઈ જાય ને એવું બધું કરે. એટલે આપણે આજે એવું કામ ઉપાડ્યું છે, દવા કીધું છાંટી દઈ. એટલે હમણાં પાછું 15-20 દી કાંઈ ટેન્શન નહીં. તો રમેશભાઈ અમારે જોઈએ કહો છાંટી રહ્યા છે દવા. હું પાછળ નળી લઈને આવેલો જઉં છું. આમાં બહુ એવો તો રોગ ન આવે, પણ ઝીણી ઈવેર આવે હાવ ક્યાંક હોય તો હમણાં તમને બતાવું. લારોટી ઈવેર કહેવાય, અધેરથી લબડી જાય, આમ પંપ હોઈ જાય. કેમ લારું મૂકીને ઘોડે લાર મૂકીને નીચે વી આવે દવા છાંટતા હોય ને થાય. ઓલા ઘેરામાં તો આપણે દેખાય થયું, આમાં બહુ નથી. ક્યાંક હશે તો બતાવીશ તમને, કારણ કે આપણે જોઈ ત્યારે ન જોવા જડે, ન જોઈતી હોય ને ત્યારે જોવા જડે. તો કાંઈ વાંધો નહીં, આપણે શેઢે પૂગી ગયા છે ને હવે રમેશભાઈ હેલા આવશે ને આપણે વૈયાથી ટ્રેક્ટરે, કારણ કે નળી વીટોરવાઈને થાય એટલે અહીંયા નળી હકા ચાલવી પડે. તો હાલો વૈયાથી આપણે ટ્રેક્ટરે. સુમિતભાઈ આવી ઓલું કરશે ને મારે નળી હતાણ જાલ રાખવાની. સુમિતભાઈ આવી હેન્ડલ ઓલું કરશે એટલે ઓટોમેટિક વીટોરાઈ જાય. પણ બહુ કાંઈ લપ તો ન હોય, આવું બધું છે. આપણે ટ્રેક્ટરે પૂગીને પણ તમને બતાવી દઉં કેવી રીતે વીંટોરાય છે નળી. હા તો શું કે બધાને ન ખબર હોય, ખેડૂત હોય ને તો ખબર જ હોય, ખેતી ન કરતા હોય ન ખબર હોય કેવી રીતે શું છે. આ નળી રહી આમ હતાણ ચાલવી પડે. એમાં સુમિતભાઈ વીંટોરે નળી જોઈએ કહો આવી રીતે હોય બધું. આમાં રમેશભાઈ હાઈલા આવે તો સમસ્યાથી, કારણ કે હાઈલા આવે એમ થોડી નરી વીંટોરવાની, એક હારે નહીં વીંટોરવાની. વીંટોય થોડીક વીંટોય નહીં, થોડીક ઓલી થાય ને એટલે વીંટોઈ લેવી પડે ને પાછું બધી આમાં ઢીલી પડી જાય, ઘૂંચાય, હતાણ ઝાલવી પડે. નળી હાઈ ક્લાસ થઈ જ ખાતું વીંટોરાય ને પછી ગોટારા થઈ જાય છે. ટ્રેક્ટરે સ્લો લીવરમાં ચાલી રહ્યું છે, તમે જોઈએ કહો કંઈ ઘટે નહીં એવું. એટલે આવું બધું છે મિત્રો. ખેડૂતને તો કામ ખૂટે જ નહીં, કરવું હોય ને કામ ખૂટે નહીં, ન કરવું હોય ને કાંઈ હોય નહીં. એટલે આવું બધું છે. ખેડૂતને 3 ને 8 દી કામ જ હોય, કામ ખૂટે જ નહીં. ન કરવું હોય ને કામ હોય નહીં. એટલે આવું બધું છે મિત્રો. તો કાંઈ વાંધો નહીં, આપણે હવે મળશું કાલના એક નવા વ્લોગમાં, કારણ કે આ વ્લોગ બહુ મોટો થઈ ગયો છે.
તો આપણે હવે અહીંયા એન્ડ આપી દઈશું વ્લોગને. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને ખાસ કરીને ખેડૂતને સપોર્ટ કરજો જ મારા વાલા. કોઈ